Good morning, dear friends. Today we will start a new topic. This is called modes for heat transfer. We know that heat energy, it is transferred to one body to another body. A body which has temperature, is greater, so the heat is transferred greater to low. Okay, then we know that. So modes for the heat transfer, heat means heat energy. There are the three types of heat transfer. First, conduction. Second, convection, and third one is radiation. Okay. Conduction, it is only in solid body. Convection only in fluid and liquid, and heat is passed through the radiation. Okay. એટલે કે કોઈ હું તમને એમ કહું રેડિયેશન ની વાત કરું છું, બહુ સિમ્પલ અને સાદું એક્ઝામ્પલ કે સન માંથી આપણે લાઇટ એનર્જી અહીંયા આવે છે, ધીસ ગિવ્સ અસ હીટ. થોડી વાર તમે તડકામાં ઊભા રહ્યો તમને ખબર પડે, 5 મિનિટ તમે તડકામાં ઊભા રહ્યો ખબર પડે કે હીટ કેવી હોય. So this is called the radiation. So there are the three types for the heat transfer. First is conduction, second is convection, third one is radiation. ઓકે, તો આ જે રેડિયેશન અને કન્વેક્શન અને કન્ડક્શન છે, કન્ડક્શન ઓન્લી ઇન ધ સોલિડ બોડી. અચ્છા, તો આપણે સૌથી પહેલા વાત કરવાની છે, આમ તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ આ બે જ વસ્તુ છે, ધેટ ઇઝ કન્ડક્શન એન્ડ રેડિયેશન. અચ્છા, અહીંયા આપણે હજી લખવું હોય તો કન્ડક્શન માટે મીડિયમ ઇઝ નેસેસરી. ઓકે, આની માટે પણ મીડિયમ નેસેસરી હોય છે, is necessary, but આની માટે medium does not necessary. આની માટે કઈ મીડિયમ નેસેસરી હોતું નથી. ઓકે, તો હવે આપણે we have to start a conduction. What is the conduction? Definition of the conduction is given in the material, so I will not write here, but I will just speak here. Okay, તો conduction ની definition આ રીતે છે. Thermal conduction, the process in which the material takes an active part by the molecular action and energy is passed from the one particle to the another particle is called the conduction. It is the predominant in the solid. એ તો આપણે જોયું છે કે ક્યાં જોવા મળે છે, સોલિડમાં જોવા મળે છે. તો કન્ડક્શનમાં, અચ્છા આપણે એનો કન્સેપ્ટ સમજીએ. કન્ડક્શન છે એ સોલિડમાં જોવા મળે, બરાબર ને? તો ધીસ ઇઝ ધ સોલિડ. Intermolecules, it is near to each other and the strong bonding between the two molecules. એટલે આપણે આને બોન્ડિંગ ને બ્રેક કરવો હોય તો we have to give the some high energy in the form of the heat energy. અચ્છા, હું આને હીટ એનર્જી આપું છું, બરાબર? એટલે આ શું કરે છે? It oscillate and left and right. એટલે અચ્છા, આ જે બધા મોલેક્યુલ્સ છે, it will be near to the source. આને આપણે શું કહીએ છીએ? હીટ સોર્સ કહીએ. It will be near to the heat source.
ઓકે, તો અહીંયાના જે બધા જ મોલેક્યુલ્સ છે એની પાસે એનર્જી it will be greater than it will be greater, અને 1 કહી દો, it will be greater than 2. એટલે આના કરતા એનર્જી કેવી હોય છે વધારે. હવે એ ઓસિલેટ કરે છે ત્યારે આની સાથે પણ કોલિઝન થાય, આની સાથે પણ કોલિઝન થાય, અને કોલિઝન થાય ને ત્યારે it will be pass the energy. It will be pass the energy. ધીમે ધીમે આખી સોલિડ બોડી છે એમાં એનર્જી પાસ થઈ જાય છે, અને આ એનર્જી પાસ થાય એટલે હું એમ કહું કે આખું બોડી છે એનું ટેમ્પરેચર શું થાય છે, ઇન્ક્રીઝ થાય. ઓકે, તો આ એનો કન્સેપ્ટ હતો કે કોઈ પણ બોડી હોય એ ધીમે ધીમે આપણે ગરમ નીચેથી કરીએ છીએ, બરાબર. જેમ કે કુકર છે એને ગરમ નીચેથી કરીએ છીએ, હીટ એનર્જી નીચેથી આપીએ છીએ, છતાં એ આખું કુકર ધીમે ધીમે ગરમ કેમ થાય? તો ધેટ ઇઝ અ પ્રોસેસ ઓફ કન્ડક્શન. ઓકે, યસ. હવે આ કન્ડક્શનની આપણે થોડી બીજી વાત કરીએ. કન્ડક્શનની પ્રોસેસ મેં તમને સમજાવી દીધી, બરાબર ને, કે કોઈ ઇન્ટરમોલેક્યુલ્સ છે એ ઓસિલેટ કરે, એટલે ઓસિલેટ કરે ત્યારે બાજુ વાળા સાથે શું કરે છે, કોલિઝન થાય. કોલિઝન થાય એટલે પોતે હીટ એનર્જી પાસ કરે છે, બીકોઝ there is temperature difference. Temperature difference between two division. There is temperature between the two division, so heat conduction will be stopped. Heat conduction will be stopped. એટલે આમ તો આપણને કન્સેપ્ટનો તો ખ્યાલ જ છે. કન્સેપ્ટ તો આપણે આની પહેલા પણ ભણી ગયા છે. મેં તમને ત્યારે પણ કીધું હતું કે એક હોટ અને કોલ્ડ બોડી હોય, જ્યારે એને આપણે કોન્ટેક્ટમાં લાવીએ ત્યારે હીટ ટ્રાન્સફર થાય છે હોટ ટુ કોલ્ડ. પણ હવે આને થોડું અલગ રીતે અહીંયા આપણે કે ભાઈ એની માટે રિસ્પોન્સિબલ શું છે. કોઈ પણ બોડી હોય એમાં હીટ ટ્રાન્સફર થાય અથવા તો હીટ પાસ થાય, તો એની માટે રિસ્પોન્સિબલ શું છે કે there is a બે, આને માટે સપોઝ કે બે એરિયા છે, હું અંદર એક એરિયા અઝ્યુમ કરી લઉં છું, બરાબર. આ એક છે અને આ એક છે, બરાબર. આ બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થાય છે, તો એનું રીઝન શું? there is a temperature difference. That is the only just temperature difference. It is cause for the transfer of heat. Okay, તો તમારા મગજમાં કન્સેપ્ટ બેસી ગયો, ક્લિયર? કારણ કે કન્સેપ્ટ તમને ખબર હશે ને તો તમે બીજાને કંઈક સમજાવી શકશો, એને અન્ડરસ્ટેન્ડ કરાવી શકશો, બરાબર. પણ જ્યાં સુધી તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર ન હોય મિત્રો, ત્યાં સુધી તમે આ ક્લિયર કરી શકશો નહીં. કારણ કે હવે મારે ફોર્મ્યુલા પ્રૂવ કરવું છે, ને ફોર્મ્યુલા પ્રૂવ કરવું એટલે તમારા મગજમાં આ કન્ડક્શન એટલે શું, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ, ઓકે, એ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે ફોર્મ્યુલા પ્રૂવ કરીએ. એની માટે હું એક એક્ઝામ્પલ લઉં છું. I have one body. It is in the form of solid. I will give the heat energy. I will give the heat energy and it is transfer one end to another end. એટલે એક એન્ડ થી આપણે બીજા એન્ડ તરફ આ હીટ શું થાય છે, ટ્રાન્સફર થાય છે. I assume there is two plane which has the area A. આને એરિયા A કહીએ, આપણે એરિયા A કહીએ.
તો હવે તમે મને એમ કહેશો કે આનું ટેમ્પરેચર T1 અને આનું ટેમ્પરેચર શું છે T2. બંને વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ તો છે, બરાબર? સો T1 greater than T2. I can say T1 greater than T2. કોઈને એવું કેવું છે કે T1 less than T2? કોઈને એવું કેવું છે કે T1 less than T2 થાય? નહીં. કેમ કે here this plane is near to the heat source and this plane is far from the source. So we can say એટલે જે સોર્સ ની નજીક હોય, તમે સપોઝ કે કોઈ પણ તપેલી ગરમ કરો છો, કુકર ગરમ કરો છો, તો એનો નીચેનો ભાગ સૌથી વધારે હોટ હશે અને જેમ જેમ ઉપર જશો એ ભાગ કેવો હશે? ધીમે ધીમે કોલ્ડ હોય. પણ જ્યારે સમય, હું તમને એમ કહું કે આફ્ટર 5 મિનિટ્સ 10 મિનિટ્સ આખું કુકર ગરમ થઈ ગયું હોય, પણ એનું હેન્ડલ રબરનું બનેલું હોય છે, એનું હેન્ડલ કેવું હશે? આપણે પકડી શકીએ એને ઇઝીલી, એવું હશે. હું એની વિશે તમને પછી સમજાવું. તો ટેમ્પરેચર ડિફરન્સ હોય તો આ બંને વચ્ચે એનર્જી ડિફરન્સ પણ હશે. ઓકે, this distance is x1 and this is x2. Okay. તો બંને વચ્ચે ડિફરન્સ જે છે આપણે કહી શકીએ કે ડિફરન્સ ઓફ હીટ અથવા તો હીટ ડિફરન્સ, it is delta Q, is proportional to A. It will be proportional to delta T. It will be inversely proportional to delta X. Delta X is equal to distance between the two planes. Okay, x2 minus x1. This is the delta X. And another delta Q is proportional to delta T. Delta T is equal to small t कहिए. Delta small t is equal to time difference. Time difference એટલે અહીંથી અહીંયા જાય એટલે there is some 1 second 2 second we can assume, so it is time difference. And બધાને હું કમ્બાઈન કરવું એટલે કે delta Q proportional to આ બધાને કમ્બાઈન કરવું એટલે અહીંયા A delta T upon delta X into delta T. હવે આમાં ન સમજાણું હોય એ મને મેસેજ કરજો. એટલે સિમ્પલ, આ બધાને મેં કમ્બાઈન કર્યા છે, ઇન્વર્સલી છે એટલે મેં અપોન માં મૂક્યા છે. ઓકે, સો ડેલ્ટા Q is equal to proportionality constant મારે મૂકવો પડે. સો ડેલ્ટા Q is equal to KA delta T upon delta X into delta small t. Yes, K ને કહેવામાં આવે છે હીટ કંડક્ટિવિટી. K is equal to heat conductivity. Okay, and I want to say delta T upon delta X. This is called delta T upon delta X. It is called temperature gradient. This is called temperature gradient. Temperature gradient આપણને શું? It shows a temperature difference per unit distance. એટલે કે હું એમ કહું કે આનું ટેમ્પરેચર T1 છે, આનું ટેમ્પરેચર T2 છે, તો આપણને ખબર પડે કે જેમ જેમ આપણે હીટ સોર્સ થી દૂર જતા જઈએ, it is far away from the heat source, at this time the plane, એટલે કે હું તમને એમ કહું કે આનું ટેમ્પરેચર 100 હોય તો આનું ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ, તો આનું ટેમ્પરેચર આનું ટેમ્પરેચર આના કરતા વધારે નજીક હશે, આનું ટેમ્પરેચર આના કરતા વધારે નજીક હશે. એટલે આ બંનેના ટેમ્પરેચર ડિફરન્સ ની આપણને વાત કોણ કરે છે? ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કરે છે. ઓકે, નાઉ હીટ કંડક્ટિવિટી, યુનિટ ઓફ હીટ કંડક્ટિવિટી. યુનિટ ઓફ હીટ કન્ડક્ટિવિટી સિમ્પલ, તમે આ k ને સબ્જેક્ટ બનાવો અને પછી એનો યુનિટ ડિસાઈડ કરો. જો k ને સબ્જેક્ટ બનાવો એટલે હિયર ધ ડેલ્ટા Q into ડેલ્ટા x બધા ડિવાઇડ માં જશે. a ડેલ્ટા t ડેલ્ટા સ્મોલ t, a ડેલ્ટા t ડેલ્ટા સ્મોલ t. ઓકે, તો ડેલ્ટા Q છે, ધીસ ઇઝ એનું યુનિટ શું થાય? જૂલ.
delta x distance, this is meter. A area, this is meter square. Delta t temperature difference, it is in Kelvin. Delta small t time difference, it is in second. થોડું હિસાબ કરી નાખીએ, મીટર મીટર કેન્સલ કરી નાખો તો યુનિટ ઓફ k is joule. Meter inverse, Kelvin inverse, second inverse. Otherwise you can write calorie, meter inverse, Kelvin inverse, second inverse. Otherwise joule per second, energy upon time, this is called power. And what is the unit of power? It is watt. Watt per meter per second inverse. Okay. Sorry, second inverse नहीं આવે છે, Kelvin inverse આવશે. આપણે આ બંને તો યુઝ કરી નાખ્યું છે. તો ડાયમેન્શનલ ઇક્વેશન તમારે જાતે બનાવવાનું છે. એ હું તમારી પર કામ છોડું છું. બહુ સિમ્પલ છે. વોટ એટલે પાવર, પાવરનું ડાયમેન્શનલ ઇક્વેશન. હાલો મેળવી લઈએ. બસ પાવર માટે એનર્જી અપોન ટાઈમ તો m1 l2 t - 3. મીટર ઇન્વર્સ l-1, કેલ્વિન ઇન્વર્સ k-1. That is m1 l1 t -3 k-. Simple. Okay, this is the dimensional equation of k. K is equal to heat conductivity. Another says k is depend on nature of matter. એટલે કે જુદા જુદા હું તમને એમ કહું કે મેટર છે એ આપણે ગમે તે હું એલ્યુમિનિયમ લઉં તો એની હીટ કન્ડક્ટિવિટી એ પ્રમાણમાં હોય. કોપર લઉં તો એની હીટ કન્ડક્ટિવિટી ઇટ ઇઝ વેરી હાઈ. હીટ કન્ડક્ટિવિટી તમને શું શો કરે છે કે કોઈ પણ બોડીમાંથી હીટ જે ટ્રાન્સફર થાય છે એ કેટલી ઝડપથી થાય. આપણે નોર્મલી જે કુકર હોય બરાબર ને, તો કુકર છે કોઈ પણ આપણે એવું સાધન વાપરીએ જમવા બનાવવા માટે તો એની માટે એની હીટ કેપેસિટી છે, એટલે હીટ કેપેસિટી નહીં સોરી સ્પેસિફિક હીટ એ લો હોવો જોઈએ અને કન્ડક્ટિવિટી કે કેવી હોવી જોઈએ? હાઈ હોવી જોઈએ. એમસીક્યુ માટે યુઝફુલ છે. કોઈ પણ આપણે સાધન લઈએ જેને આપણે ગરમ કરવાનું છે તો એની સ્પેસિફિક હીટ ઇઝ લો એન્ડ કન્ડક્ટિવિટી ઇઝ હાઈ. ઓકે, તો આ યાદ રાખવાનું છે. એટલે જુદા જુદા આપણે મેટલ કહીએ, જુદી જુદી મેટલ માટે આ કે નું જે કે ની વેલ્યુ છે એ વેલ્યુ આપણને કેવી મળે છે? ઇટ ઇઝ ડિફરન્સ ફોર ધ ડિફરન્ટ મટીરીયલ્સ. ઓકે, તો એની માટે કે પણ જુદો જુદો હોય. હવે આપણને એવું કીધું છે, જો બહુ સરસ મજાનો અને એમસીક્યુ માટે યુઝફુલ છે, આટલું લખી નાખજો. For ideal conductor, value of k is equal to infinite. એટલે k ની જે વેલ્યુ છે ઇન્ફાઇનાઇટ છે, પણ હકીકતમાં ઇન રૂટીન આઇડિયલ કંડક્ટર કાંઈ હોતું નથી. ફોર આઇડિયલ ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટર એટલે that is a no heat pass through it, એટલે એની અંદરથી હીટ પાસ ન થઈ શકે, એને ઇન્સ્યુલેટર કહેવાય. અને એની માટે k is equal to શું છે? 0 છે. So this is a value of k which is different conductor and insulator. પછી આપણને એના એક્ઝામ્પલ પણ કીધા છે. અચ્છા, એના પછી સ્ટેડી સ્ટેટ. એના પછીનો નેક્સ્ટ ટોપિક શું છે? સ્ટેડી સ્ટેટ. અચ્છા, what is called the steady state? અચ્છા, એક એક્ઝામ્પલ લો કે અહીંયા કોઈ રોડ છે, એને હું ગરમ કરું છું, એને હીટ એનર્જી આપું. ઓકે, આ રોડને હું શું કરું છું? આઈ વિલ ગિવ ધ હીટ એનર્જી. એટલે શરૂઆતમાં ઇનિશિયલી શું થાય છે?
હીટ ટ્રાન્સફર one plane to another plane એટલે હીટ ટ્રાન્સફર થાય છે one end to another end. ઓકે, પણ ક્યારેક તો એવો સમય આવશે કે નહીં હે મિત્રો કે આ જે હીટ છે એ ટ્રાન્સફર થતી બંધ થઈ જશે. પાણીની ડોલ હોય, ખાલી હોય ત્યાં સુધી પાણી ભરાય, પછી કઈ પાણી ન ભરાય, પછી પાણી છલકાઈ જાય. એમ અહીંયા હીટ અહીંયા ટ્રાન્સફર થાય છે, પણ હું એમ કહું કે ચલો આ બી એરિયા હું વિચારી લઉં, આનું ટેમ્પરેચર 50 માંથી 60 થયું, 60 માંથી 70 થયું, એટલે પૂરું થઈ ગયું, હવે આગળ વધતું નથી. આનું ટેમ્પરેચર 40 માંથી 50, 50 માંથી 40 માંથી 30, 40 વધે છે ટેમ્પરેચર, 50 અને 50 માંથી 60, પછી એનું ટેમ્પરેચર વધતું બંધ થઈ ગયું. So there is no increase in the temperature. At this time, I can say delta T upon delta X, it will be constant. એટલે હવે આ બંને વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ તો કોન્સ્ટન્ટ રહેશે, બરાબર ને, with the distance, and this is called a steady state flowing. બરાબર, એને શું કહેવામાં આવે છે? સ્ટેડી સ્ટેટ કન્ડક્શન. એટલે સ્ટેડી સ્ટેટ કન્ડક્શન એટલે હું શું કહું છું કે પહેલા હું એમ કહું કે ઇનિશિયલ અહીંયા 5 જૂલ હતી, આ 5 જૂલ અહીંયા ટ્રાન્સફર કરે છે, ઓકે, પછી આની 6 જૂલ થાય, 6 જૂલ અહીંયા ટ્રાન્સફર કરે છે, પણ કોઈ એક સમય એવો આવશે કે 7 જૂલ છે, આની પણ હીટ એનર્જી શું થશે? 7 જૂલ થશે. એટલે at this time, at the some time, after some time, there is no heat transfer one body to another body. At this time delta T is equal to temperature difference કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. પછી temperature difference માં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. And at this time delta Q is equal to 0 and Q1 is equal to Q2. This is the condition for the steady state conduction. Okay, this is condition for the steady state conduction. એટલે સ્ટેડી સ્ટેટ કન્ડક્શનમાં આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર એરિયાની વાત કરીએ તો એનું ટેમ્પરેચર કદાચ ઇન્ક્રીઝ થાય, પણ બંને વચ્ચેનો ટેમ્પરેચર ડિફરન્સ ઇન્ક્રીઝ થશે નહીં. ધીસ ઇઝ કોલ્ડ ધ સ્ટેડી સ્ટેટ કન્ડક્શન. ઓકે, તો ઇટ ઇઝ વેરી ઇઝી. ત્યાર પછી તમને જે અહીંયા અંદર મુદ્દાઓ આપેલા છે, અંદર એપ્લિકેશન ઓફ ધ થર્મલ કન્ડક્શન ઇન વિન્ટર, ધ આયરન ચેર્સ અપિયર ટુ બી કોલ્ડર ધેન ધ વુડન ચેર્સ. એટલે કે શિયાળાની આપણે વાત કરીએ, વિન્ટરની વાત કરીએ તો આયરન ચેર આપણને ઠંડી લાગે છે, જ્યારે આપણને વુડન ચેર થોડી એટલા પ્રમાણમાં ઠંડી લાગતી નથી. કુકિંગ યુટેન્સિલ્સ આર મેડ ઓફ ધ એલ્યુમિનિયમ એન્ડ બ્રાસ whereas their handles are made of the wood. એટલે કુકિંગ આપણને શું કીધું છે? યુટેન્સિલ્સ, બરાબર, એટલે જમવાનું બનાવવાના જે સાધનો હોય છે, બરાબર, યુટેન્સિલ્સ એટલે એ બધા સાધનો, એના હેન્ડલ વુડન હોય છે. કેમ કે એની હીટ કન્ડક્ટિવિટી ઓછી હોય છે, એટલે એને કારણે એની અંદરથી હીટ પાસ થઈ શકતી નથી, એટલે આપણને ગરમ લાગતા નથી. આઈસ ઇઝ કવર્ડ ઇન ધ ગુણી બેગ્સ ટુ પ્રિવેન્ટ અ મેલ્ટિંગ ઓફ આઈસ. તમે જુઓ તો આઈસ ની જે શોપ હોય, અહીંયા તમે કંઈક આઈસ લેવા જાઓ તો અહીંયા છે ને એની ઉપર ગુણી રાખેલી હોય છે, આપણે ગુણ કહીએ ને એ ગુણી રાખેલી હોય છે. કેમ કે એની હીટ કન્ડક્ટિવિટી ઓછી હોય છે, એટલે એની અંદરથી હીટ પાસ નથી થઈ શકતી, એટલે બરફ મેલ્ટ થાય નહીં. We feel warm in the woolen clothes and the fur coat. એટલે હું તમને એમ કહું કે આપણે જ્યારે વિન્ટરની વાત કરીએ તો આ એકલું શર્ટ પહેરીએ એની ઉપર આપણે સ્વેટર પણ પહેરીએ છીએ. કેમ કે સ્વેટર છે જે આપણે કીધું છે ને, ફર કોટ છે, ક્લોથ્સ છે, એ શું છે? હીટ કન્ડક્ટિવિટી એની ઓછી છે, એની અંદરથી હીટ પાસ ન થાય, એટલે આપણી બોડી હોટ રહે છે. Two thin blankets are warmer than the single blanket of double the thickness. હું એક જાડું બ્લેન્કેટ ઓઢું અને બે બ્લેન્કેટ ભેગા કરીને ઓઢું તો એ બે બ્લેન્કેટ ભેગા કરીને ઓઢું ને એની હીટ કન્ડક્ટિવિટી ઘટી જાય છે. બંનેની થિકનેસ સરખી છે, પણ હું એક જાડું એટલે કે એક જ બ્લેન્કેટ લઉં અને આ બાજુ હું પાતળા બે બ્લેન્કેટ લઉં તો એ બ્લેન્કેટ જે છે ને બે તમે લીધું એટલે એના ભાગ પડી ગયા એટલે અહીંયાથી હીટ કન્ડક્ટિવિટી ઓછી થઈ જાય. ઓકે, તો આ એક્ઝામ્પલ સરસ છે. પછી આપણને કીધું છે birds often swell their
feathers in winter. એટલે વિન્ટરમાં છે ને બધા જ પક્ષીઓ કે આપણે બર્ડ્સ કહીએ તો એ પોતાની જે પાંખો છે ને ફેલાવી દે છે. કેમ કે અહીંયાથી જો પાંખ છે ને એ શું કરે છે એના શરીરને ગરમ રાખે છે. એટલે એ ગરમી શરીરને ગરમ રાખે છે એટલે ગરમીને બહાર કાઢવા માટે પોતાની પાંખો ફેલાવી દે છે. A new quilt is warmer than the old one. એટલે આપણે જે કોઈ પણ ક્વિલ્ટ લઈએ છીએ બરાબર, એ વાર્મર ધેન વન્સ એટલે શું કીધું છે કે એ વિન્ટરમાં આપણને શું એની હીટ કન્ડક્ટિવિટી ઓછી હોય છે બરાબર ને. તો અહીંયા હીટ કન્ડક્ટિવિટીનો ટોપિક પૂરો થઈ ગયો. અચ્છા, થોડું મારે બીજું કામ એ કરવું છે કે હું આ કામ કરું. આપણું જે ઇક્વેશન છે એ ઇક્વેશન કંઈક આ રીતે છે. Heat difference. It is our equation delta Q is equal to Ka delta T upon delta X into A into delta T. અહીંયા માઇનસ સાઇન શો કરે છે બરાબર, અંદર માઇનસ સાઇન આપેલું છે. કેમ કે જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય ક્યાંથી ફ્રોમ ધ હીટ સોર્સ તેમ તેમ ટેમ્પરેચર શું થાય છે? ડિક્રીઝ. સો ધીસ ઇઝ ધ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ વિલ બી ડિક્રીઝ. સો હિયર ધ માઇનસ સાઇન. The minus sign તમને એવું minus sign shows that there is a temperature gradient, it decrease with the increasing distance. Okay, બસ હવે આને હું અપોન માં લઈ લઉં. So delta Q upon delta T is equal to minus Ka delta T upon delta X, and this is called heat current. This is called heat current, that is denoted by H minus Ka. અને in steady state એટલે સ્ટેડી સ્ટેટ આપણને આપ્યું હોય that is H is equal to માઇનસ સાઇન ને આપણે ધ્યાન ન રાખીએ તો ચાલે બરાબર ને. this is T2 minus T1 upon Tx. sorry Tx ને અચ્છા હું એમ કહું કે આ લેન્થ છે રોડની એ L કહી દઉં બરાબર. તો આ ડેલ્ટા x ની જગ્યાએ L લખી શકું. પણ એક વસ્તુનું ધ્યાન અહીંયા રાખવું પડશે. આ T2 છે ને, સપોઝ કે અહીંયા હું T1 minus T2 કહી દઉં, કારણ કે T1 એટલે સોર્સની નજીકનો જે ભાગ છે એનું ટેમ્પરેચર, અને આ સોર્સની દૂર જે ભાગ છે એનું ટેમ્પરેચર. તો આનું આ ટેમ્પરેચર આના કરતા વધારે હોય કે નહીં, કારણ કે સોર્સની નજીક છે. સો ધીસ ઇઝ ધ હીટ કરંટ. ઓકે, તો આ બધા ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. પ્લીઝ રિમેમ્બર ઇટ, કારણ કે આપણે એના સમ નેક્સ્ટ ટાઈમ ભણવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ટેક કેર.